તો મિત્રો સૌથી પહેલાં અલાઇટ મોશન ઓપન કરી લેવાનું છે. પ્રોજેક્ટ લખેલો છે તેના પર ક્લિક કરીને આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું પ્રોજેક્ટને ડાઉનલોડ કરી લેવાનું છે. સૌથી પહેલાં ફોટો એડિટિંગનો પ્રોજેક્ટ છે તે તમારે ઓપન કરવાનો રહેશે. જેવો ઓપન કરશો એટલે તમારા ફોટો એડિટિંગનો પ્રોજેક્ટ આ રીતના જોવા મળી જશે. તો સૌથી પહેલાં તમારે અહીંયાથી શું કરવાનું છે, જેનું પણ બર્થડેનું નામ છે, જેનો બર્થડે છે તેનું નામ લખવાનું રહેશે. તો ઉપર લખેલું છે અને તેની જગ્યાએ તમારે બર્થડેનું નામ લખવાનું રહેશે, જે પણ નામ હોય તે. તો અહીંયાથી આપણે નામ ચેન્જ કરીને તમને બતાવી દઈએ છીએ. આ રીતનું અહીંયાથી તમારે જે પણ નામ હોય તે અહીંયાથી લખી દેવાનું છે. આપણે અહીંયાથી નામ લખેલું છે, ત્યારબાદ તમારે અહીંયાથી નીચે આપણે નાનું મોટું કરવાનું રહેશે. તો નીચે ઓપ્શન આપેલા છે, પહેલો, બીજો અને ત્રીજો. તો ત્રીજા નંબરનું છે તેના પર ક્લિક કરીને અહીંયાથી નામને નાનું કરી લેવાનું છે, જેથી ફોટાના ઉપર તમારે નામ આવી ન શકે. તો આ રીતે આપણે બરાબર સેટ કરી લીધું છે. ત્યારબાદ તેને અહીંયાથી કોઈ પણ જગ્યાએ તમને યોગ્ય લાગે તે જગ્યાએ તમારે સેટ કરવાનું રહેશે. તો મિત્રો નામ બરાબર સેટ કર્યા બાદ તમારે અહીંયાથી બે નીચે લેયર છે, એ લેયરની અંદર ફોટા એડ કરવાના છે. જેનું પણ બર્થડે હોય તેના ફોટા તમારે એડ કરવાના રહેશે. પ્લસનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે. અહીંયાથી મીડિયા પર આવી જશે. મીડિયા પર આવીને અહીંયાથી જે કંઈ ફોલ્ડરની અંદર તમારે ફોટા હોય તે ફોલ્ડરને સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ ફોટા એડ કરવાના છે. તો અહીંયાથી કોઈ પણ ફોટો આ રીતનો તમારે એડ કરી દેવાનું છે. પ્લસનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે. ફોટો તમારો આ રીતનો જોવા મળી જશે. ત્યારબાદ તમારે ફોટાને રોટેટ કરી લેવાનું છે. રોટેટ કર્યા બાદ અહીંયાથી 90 ડિગ્રી રોટેશન આપી દેવાનું છે મિત્રો. ત્યારબાદ ત્રીજા નંબરનું આઇકન છે તેના પર ક્લિક કરીને ફોટાને તમારે નાનો મોટો કરવાનો રહેશે. 90 ડિગ્રી રોટેશન કરીને તમારે ફોટાને બરાબર વચ્ચે સેટ કરવાનું રહેશે. તો આ રીતે તમારે ફોટાની જે લેયર છે તેને બરાબર આ રીતનું સેટ કરવાનું રહેશે. તો મિત્રો ફોટો સેટ કર્યા બાદ તમારે આ જ રીતે બીજા નંબરનું લેયરની અંદર ફોટા સેટ કરવાના રહેશે. એક બીજો નેચો ફોટો આપેલો છે તે ફોટાને તમારે આ રીતે સેમ ફોટો છે તેને રીતે સેટ કરી લેવાનો છે. તો આગળ શીખવાડ્યું તે રીતે તમે સેટ કરી લેશો. ત્યાં સુધી આપણે તમને અહીંયાથી બીજો ફોટો કઈ રીતે એડ કરવાનો છે તે બધું આપણે શીખવી દઈએ. ફોટો સેટ કર્યા બાદ હવે તમારે એક પીએનજી ફોટો હોય તેવો એડ કરવાનો છે. પ્લસનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે. મીડિયા પર આવી જવાનું છે. મીડિયા પર આવીને અહીંયાથી તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો હોય તેવો ફોટો એડ કરવાનો છે. આ રીતનો ફોટો તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી લેવાનું છે. ફોટાને એડ કરી લેવાનું છે. આટલું કર્યા બાદ અહીંયાથી સાઈડમાં આપણે જે જગ્યા છે તે જગ્યાએ સેટ કરવાનું છે. મૂવ ઓન ટ્રાન્સફર પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંયાથી રોટેશન કરી લેવાનું છે 90 ડિગ્રી. ત્યારબાદ ફોટાને તમારે સાઈડમાં સ્ક્રોલ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે ફોટાને બરાબર સેટ કરી લેવાનું છે. આટલું કરશો સેટ કર્યા બાદ એટલે મિત્રો તમારું ફોટો એડિટિંગનું જે કામકાજ છે તે પૂરું થઈ જશે. ત્યારબાદ તમારે ફોટાને સેવ કરવાનો રહેશે. તો કઈ રીતે સેટ કરવાનું છે તે પણ આપણે અહીંયાથી તમને શીખવી દઈએ. બરાબર અહીંયાથી ફોટાને સેટ કર્યા બાદ અહીંયાથી શેડોનું ઓપ્શન છે નીચે, તેના પર ક્લિક કરીને શેડોનું બટન છે તેને ઇનેબલ કરી દેવાનું છે. થોડુંક શેડો વધારી દેવાનું છે 8-10 સુધીનું. ત્યારબાદ તમારે ફોટાને સેવ કરવાનો છે. અહીંયાથી ઉપર ઓપ્શન આપેલું છે શેરનું, તો ઉપર શેરના ઓપ્શન તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારે સેવનું ઓપ્શન ઉપર ક્લિક કરીને ફોટાને સેવ કરવાનો છે. અહીંથી કરંટ ફ્રેમ પીએનજી ઉપર સિલેક્ટ કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. એક્સપોર્ટ કરશો એટલે તમારે ફોટો કંઈક આ રીતે એક્સપોર્ટ થઈ જશે. અને સેવનું આઇકન છે તેના પર ક્લિક કરીને ફોટાને સેવ કરી લેવાનું છે. આટલું કર્યા બાદ આપણે એક બીટમાર્ક કરેલો પ્રોજેક્ટ છે તે ડાઉનલોડ કરી લેવાનું છે. જ્યાં હાલ આપણે ફોટો બનાવ્યો છે તે ફોટાને એડ કરવાનો રહેશે. નીચે આપણે પ્લસના આઇકન પર ક્લિક કરીને અહીંયાથી મીડિયા પર આવી જશે. હાલ આપણે જે ફોટો એડિટિંગ કરેલો છે તે ફોટાને એડ કરી લેવા છે. ત્યારબાદ તમારે સોંગને એન્ડમાં જતું રહે છે. એન્ડમાં જઈને હાલ આપણે ફોટો ઉપર એડ કર્યો તે ફોટા પર ક્લિક કરવાનું છે. નીચે બીજા નંબરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને આ રીતે ફોટાને સેટ કરવાનો છે. સાઈડમાં 3 લાઈન આપે છે તેના પર ક્લિક કરીને સૌથી નીચે આપણે જે સોંગ આપેલું છે સોંગના ઉપર તમારે ફોટાને લાવીને સેટ કરી લેવા છે. આટલું કરશો એટલે તમારું જે બર્થડેનું સ્ટેટસ છે તે બનીને રેડી થઈ જશે. ત્યારબાદ તમારે શેરના આઇકન પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ એક્સપોર્ટ કરી લેવાનું છે. એક્સપોર્ટ કરશો એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર જોવા મળી જશે મિત્રો.